હમણાં 20-22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઘણા ભાગોમાં આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થશે. પરંતુ ચોમાસાના પીછેહટ વચ્ચે પણ 25મી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10થી 12 ઓક્ટોબર ઉપર વાદળવાળું કે કેટલાક વરસાદ થવાની શક્યતા છે. હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું.